અરવલ્લીથી કે જ્યાં મોડાસાથી ખેડૂતોની પરેશાનીના એક મોટા સમાચાર સામે આવ્યા। મોડાસા તાલુકા મથકે ₹517 પ્રતિ 20 કિલોના ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરાઈ છે, જેમાં 845 ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે। પરંતુ પુરવઠા વિભાગની ઘોર બેદરકારીને કારણે એક મહિનામાં માત્ર 32 ખેડૂતોના જ ઘઉં ખરીદાયા છે। જગતનો તાત આકરી ગરમીમાં સુવિધા વિના બે દિવસ સુધી લાઈનોમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યો છે। राज्य सरकारना अन्न અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ખેડૂતોને ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવાનું જે નક્કી કર્યું છે એ મુજબ લગભગ ફેબ્રુઆરીની 9 થી લઈને 18 તારીખ સુધીમાં જે કોઈ રજીસ્ટ્રેશન થયેલા છે એ તમામે તમામ ખેડૂતોના ઘઉં ખરીદવાના શરૂઆતમાં શરૂ કર્યું હતું। હાલ જે મોડાસા કેન્દ્ર છે, મોડાસા કેન્દ્ર ઉપર ઘઉંની ખરીદી બિલકુલ મંથર ગતિએ છે, જેનું કારણ માત્ર એક જ છે કે તંત્ર દ્વારા જે અહીં ખરીદી કરવા માટેના બારદાન જોઈએ એ બારદાનની પૂરતી વ્યવસ્થા થતી નથી, જેના કારણે જે કંઈ ખરીદીનું કામ છે એ મંથર ગતિએ ચાલી રહ્યું છે। ક્યાંક ખેડૂતોને પોતાની કેસીસી લીધેલી હોય, અન્ય કોઈ વાયદા કરેલા હોય, લગ્ન સિઝન હોય, એ તમામે તમામ ઘઉંની ઉપજના જે કંઈ નાણાં મળે એના પર તેઓએ આધાર રાખેલો હોય છે। પરંતુ આ મંથર ગતિએ ઘઉંની ખરીદી થવાના કારણે ખેડૂતો પોતે અટવાયેલા જણાય છે। એક તરફ હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની ક્યાંક ને ક્યાંક વાવાઝોડાની આગાહીઓ કરેલી છે। આવા સંજોગોમાં ખેડૂતોના રજીસ્ટ્રેશન કરાયેલા જે ઘઉં છે એ ઘઉંની ખરીદી ઝડપી થાય એવી ખેડૂતોની માંગ રહેલી છે। શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી। બારદાનની અછત હોવાના કારણે ખરીદી ખૂબ ધીમી થાય છે। આ સમયમાં ખેડૂતને કેસીસી ભરવી, લગ્ન સિઝનના ખર્ચા કાઢવા, હવે થોડા સમયમાં ચોમાસાની શરૂઆત થવાની છે તો ચોમાસામાં એને બિયારણ ખાતર ખરીદવા, આવી પરિસ્થિતિ હોવાથી સરકારશ્રીનો અભિગમ સારો છે, પણ વિનંતી છે કે આ બધી જે ખરીદી થાય છે એ બારદાનની પૂર્તતા કરી અને ઝડપથી કરવામાં આવે તો ચોક્કસ ખેડૂતને લાભ થશે અને સરકારનો જે અભિગમ છે એ સફળ થયેલો ગણાશે। અહીંયા ગોડાઉનમાં મારા ઘઉં વેચવા માટે તપાસ કરી હતી, જો કે એ વખતે ઘઉં લેવાનું ચાલુ હતું, પણ એમણે મને એવું કહ્યું કે ભાઈ હજુ 7 ફેબ્રુઆરી સુધીના ઓર્ડર અહીંયા મેસેજ ઇસ્યુ થયેલા છે, તમારે 18 ફેબ્રુઆરી એટલે વાર લાગશે। ફરીથી બીજી વખત હું આવ્યો ત્યારે અહીં ગોડાઉનમાં બારદાન નહોતા, એટલે બારદાનનું કંઈક ટેન્ડર પાસ થાય પછી ઘઉંની ખરીદી શરૂ થાય એ મેસેજ મળ્યો હતો। એટલે ખરેખર તો ગવર્મેન્ટે આ બારદાનની વ્યવસ્થા કરી અને આ ઘઉં લેવા માટેની ઝડપથી લેવા માટેની વ્યવસ્થા કરવી જોઈએ।